શું કે તું પેલા તું મત કે પેલા હું કહુંગા તું અભળ. હું શું કહું તને ખબર હે કે ભાઈ તમને એવું લાગતું હતું કે પવલેશ સાચો હે. પવલેશે આજે પહેલી વાર જૂઠ બોલ્યું. મેં પવાને કીધું કે ભાઈ તું એક્ટિવા લઈને ગયો તો કે નહીં, તો પવાએ શું કીધું ખબર હે કે ના હું નહીં લઈને ગયો. પછી મેં કીધું હોમ મેં પેલો કેમેરો મારેલો હે ને એ ચેક કરું. પછી હું તને કહું તો 5-10 મિનિટ એને વિચાર્યું અને પછી કીધું કે હું ગયો હતો. બોલ આ ખાલી વસ્તુ ખાલી 2 મિનિટ થી અને મેં કીધું હું જઈને આવ્યો. ખબર હે કે મમ્મી તને 50 રૂપિયા મેં લીધા અને જઈને આવ્યો. હા આપણું તો બધું તૈયાર જ છે માલ. કોઈ કદી પવલેશ કોઈ દાડો માલમાં કદી કોઈ મિસ્ટેક પણ તે મને કીધું ચમ કે હું નહીં ગયો. મેં કીધું થોડી વાર કરે તને થોડો હેરાન કરું તને. તું મને હેરાન નહીં કરતો. ના તું ગેમ કરતો તો, હેરાન નતો કરતો ભાઈ. મને એવું લાગે કે ગેમ કરતો તો. અરે પવો જો સમોસા શેકાઈ રહ્યા હમણાં હાલ. અને આજે આ સ્કૂલમાં પેપર હે અને હું કહું કે મસ્ત મજાનું જે કોઈ હારે કે જીતે પણ સાહેબોને નમ્ર વિનંતી કરું છું કોઈ જીતે કે હારે પણ કોઈ રોજો મત. અને જે હસતા હોય તો હસજો અને નાસ્તો કરવા આવજો. અને મારી લારી ઉપર નાસ્તો કરવા આવજો. કોઈ હારી ગયું હોય તો મારી લારી ઉપર અલા એને હાર ના કહેવાય. હાર ને હાર ના કહેવાય. એને પાસ ના પાસ કહેવાય. પણ આપણે એનાથી એમને જે મહેનત કરી છે કરશે અને એમને કહી દેવાનું કે આપણે તો નાસ્તો કરવા આવો. આ બાજુ કંથેરી હનુમાન આવ્યા હોય તો એ તો પણ હું એમ કહું ગમે તે કરણ અને પવલેશ બોલે મારા કંથેરી હનુમાન મંદિરે બોટ અને તમે બધા દેખી લીધું. કંથેરિયા હનુમાન દાદા દુઆ કરશે કે તમે બધા પાસ થઈ જાઓ. અને મારા કંથેરિયા હનુમાન દાદાની મહેરબાની છે. તમે કોઈ એવું શબ્દો મત વિચારજો કે અમે પાસ થો કે નપાસ થો. કંથેરિયા હનુમાન દાદાને દુઆ કરજો. જય શ્રી રામ. આમ પવલેશને યાદ કરજો તમે પાસ થઈ જાઓ. પવલેશને યાદ કરજો તો તમે પાસ થઈ જાઓ. કંથેરિયા હનુમાન દાદાને યાદ કરજો તો તમે ફાઇનલ પાસ થઈ જાઓ. જય શ્રી રામ.